આજે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે અજબડી મિલ વિસ્તારના છે કે જ્યાં દરરોજ આ વાયરો સળગાવવામાં આવે છે અને વાયરો સળગાવવાને કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। આ ઝેરીલું પ્રદૂષણ કોઈના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે, કોઈ બાળકને નુકસાન પહોંચાડે તો તેની જવાબદારી કોણ લેશે? અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલે છે તેવા સ્થાનિકોના આક્ષેપ છે। અજબડી મિલ વિસ્તાર કે જ્યાં વાયરો ગેરકાયદેસર રીતે સળગાવવામાં આવે છે ને જેને કારણે ઝેરીલો ધુમાડો ચારે તરફ ફેલાય છે। કાળા ધુમાડાના આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે વાયર સળગાવવાને કારણે આવે છે। અને સૌથી ચોંકાવનારું અને ચિંતાજનક એ છે કે અહીં બાજુમાં જ સરકારી શાળા આવેલી છે। સરકારી શાળામાં ભણતા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચીડા થઈ રહ્યા છે, તેમ છતાંય વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી નથી કરવામાં આવતી તેવા લોકોના આક્ષેપ છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને સાથે સાથે આ ગેરકાયદેસર રીતે અહીં જથ્થાબંધ જે વાયરો સળગાવવામાં આવી રહ્યા છે તેમાંથી નીકળતો ઝેરીલો ધુમાડો લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે, જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। કેટલી વાર બાર વાયા તમે વાર અને પૈસા કેટલા લીધા તમારે? 30 રૂપિયા। કોણ હતું? પૈસા લીધા તમારા જોડે? મારા પાસે 30 રૂપિયા લીધા। 30 રૂપિયા લીધા ને? હા હરી કિલો તમે કોને પૈસા આલ્યા? કેટલા લઈ ગયો? હો ના હર કોના લીધા? વાયર ના લીધે 30 રૂપિયા આવી ગયો એટલે હરકાના પૈસા લે છે ને? કોણ હતું? કોણ હતું? 30 રૂપિયા લે છે હરકાના? 20 રૂપિયા લે, વધારે તો 50 બી લે છે। 50 બી લે છે ને? પાણી નાખ હા બોલાવ્યો જેને આલ્યું હોય ને